સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે। ખાસ કરીને ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ગટરમાંથી કેમિકલયુક્ત પાણી બહાર આવીને રોડ પર ફેલાઈ ગયું છે। આના કારણે સમગ્ર વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી જોવા મળી રહ્યું છે, જે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતાજનક છે। દર વર્ષે વરસાદની મોસમમાં આ પ્રકારની સમસ્યા જોવા મળતી હોય છે, પરંતુ તેના નિરાકરણ માટે કોઈ નક્કર પગલાં લેવાતા નથી તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। અત્યારે ઉધનાની અંદર અમુક ઇન્ડસ્ટ્રી અનટ્રીટેડ પાણી છોડી રહી છે મોન્સૂનનો લાભ લઈને। હું ને ધારાસભ્ય શ્રી ઉધના ઝોનના ઝોનલ ચીફ અને ઝોનલ અધિકારી સ્થળ પર આવે છે। કઈ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે પાણી આવી રહ્યું છે, જીપીસીબીને ટેલિફોનિક વાત કરી છે કે તાત્કાલિક જે ઇન્ડસ્ટ્રી અનટ્રીટેડ પાણી છોડી રહી છે તેની પર પગલાં લઈ આ લોકોના જાન સાથે જે ખેલવાડી રહી છે, જે કેમિકલ માફિયા, તેની પર તાત્કાલિક એક્શન લે। તેને માટે ગઈકાલે જ પાટીલ સાહેબના નેતૃત્વમાં એક હાઈ કમિટીની રચના થઈ છે અને તાત્કાલિક ટૂંકા ગાળા અને લાંબા ગાળાના બે કામ ગઈકાલની મિટિંગમાં નક્કી થયા છે। લાંબા ગાળામાં જે સુરતના સ્ક્રેચમેન્ટ એરિયાનું પાણી કઈ રીતે ફિઝિબિલિટી રિપોર્ટ દ્વારા ડાયવર્ટ કરી શકાય અને ટૂંકા ગાળાના જે ખાડીમાં એન્ક્રોચમેન્ટ છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવું ગઈકાલે મિટિંગમાં નક્કી થયું છે। આવનાર સમયમાં જે પાણી જે જગ્યાએ એન્ક્રોચમેન્ટના હિસાબે ભરાય છે એ નહીં ભરાય તે માટે મહાનગરપાલિકા એક્શન લેવા જઈ રહી છે। અત્યારે હાલાકી બહુ ડેન્જર સ્થિતિમાં છે। આ બાજુ જો તો તમે કચ્ચો રસ્તો જેવું છે ને આ બાજુ એટલું પાણી ભરાઈ ગયેલું છે, દરેક પબ્લિકને પ્રોબ્લેમ આવે છે કે બહાર નીકળી શકતા નથી, પાણી એટલું ભરાઈ ગયેલું છે। આ કેમિકલ વાળું પાણી અત્યારે એમાં કોઈ મિલમાંથી બહાર નીકળે છે। આ હરિનગર એકની સામેથી જે છે કોઈ પાછળ મિલ, એમાંથી એટલું ગરમ અને કેમિકલ વાળું પાણી છે તે બધા પાણીમાં મિક્સ થાય છે ઓર એ જમીનમાં જાય છે ઓર એ જમીનમાંથી કલર વાળું પાણી અત્યારે મોટરોમાંથી બી નીકળે છે। પાલિકા એ કામમાં બહુ સુસ્ત છે ઓર કોઈ કામગીરી પાકી કરતા નથી।